આઝાદી પછી આપણે મોટી ફાફડા નોટો ચાલતી હતી। મિત્રો આપણે છે ને આપણા બાપ દાદા પાસેથી સાંભળ્યું હતું કે સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, સોના મોહર ને એવી બધી વસ્તુ આપણે સાંભળી હતી, પણ એ ક્યારે તમે અને મેં ક્યારેય જોઈ નથી। પણ અત્યારે છે ને એ જોવાનો તમને લાવો મળવાનો છે અને એ પણ છે ને ફ્રીમાં તમને જોવા મળવાનું છે। અક્ષયભાઈ કઈ રીતે છે બધું? ત્યાં આપણે મુઘલ સામ્રાજ્યમાં જે ઉર્દુ લખાણવાળા સિક્કાઓ ચાલતા હતા ત્યારે સોનાનું ચલણ હતું। પછી અંગ્રેજ શાસન આવ્યું તો એમાં ચાંદીનો જે આપણે રાણી સિક્કા તરીકે પ્રખ્યાત છે એનું ચલણ આવ્યું। રાજાના ફોટાવાળી નોટો આવી। એના પછી આઝાદી પછી આપણે મોટી ફાફડા નોટો ચાલતી હતી તો એ બધી ચલણમાં આવી। આ બધાનું પ્રદર્શન આપણે કૃષિ મંગલ હોલમાં કોઈ બી ટિકિટ ચાર્જ વગર તમે ત્યાં જોઈ શકો છો। તારીખ છે 28, 29, 30 નવેમ્બર મહિનો 2025। જો મિત્રો તમારે પણ આવી અલગ અલગ જે જૂની સંસ્કૃતિઓના જે ચલણી નાણું હતું એ તમારે પણ જો જોવું હોય ને તો ત્યાં બધું તમને ફ્રીમાં વિના મૂલ્યે જોવા મળી જવાનું છે। તમે પણ ત્યાં વિઝિટ કરી લેજો।